ધારીના પશુ દવાખાનામાં કાયમી ડોક્ટર ન હોવાથી ધારી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના માલધારીઓ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આમ તો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મૂંગા પશુઓની સારવાર માટેનું છે. મૂંગા પશુઓની સારવાર કરવા માટે આ ખખડધજ પશુ દવાખાનાની અનેક ફરિયાદો પશુપાલકો પાસેથી જાણવા મળી છે. ત્યારે આજરોજ ધારી શહેરના આ પશુ દવાખાનાની મુલાકાત દરમિયાન લોકોની ફરિયાદ મુજબ કોઈ પણ જવાબદાર ડોક્ટર હાજર હતા નહીં. પશુ દવાખાનાના પટ્ટાવાળા એવા એક કર્મચારી હાજર હતા, જેમની પાસેથી પશુઓની સારવાર બાબતે પૂછપરછ કરવામાં આવી હતી. ગેરહાજર ડોક્ટરના બારામાં જાણકારી મેળવવામાં આવી હતી. ધારીના પશુ દવાખાનાનું ખખડધજ બિલ્ડિંગ. ડોક્ટર વિહોણા આ પશુ દવાખાનામાં કોઈ પણ જવાબદાર ડોક્ટરની નિમણૂક કરવામાં આવી નથી. પશુપાલન સાથે સંકળાયેલા માલધારી ખેડૂતો અને એકલ દોકલ પશુઓ ઘેરે પાળવાનો શોખ ધરાવતા લોકો જ્યારે પણ પશુ દવાખાને પોતાના મૂંગા પશુઓ માટે સારવાર કરાવવા આવે છે, ત્યારે જવાબદાર ડોક્ટરની જગ્યાએ અન્ય કર્મચારીઓ પોતાના અનુભવ પ્રમાણે સારવાર કરે છે. લોકોની એવી પણ ફરિયાદ છે કે પશુઓના સારવાર માટે ઉપયોગી દવાઓ પણ ઘણી બધી વાર હાજર હોતી નથી. મેડિકલમાં દવાઓ લેવા ફરજિયાત જવું પડે છે. આમ તો અત્યારે કોઈ પણ લોકો પશુ માટેની સારવાર કરાવવા આવ્યા નથી, પરંતુ તેમ છતાં ઇમરજન્સી કોઈ પશુ બીમાર પડે તો શું થાય? હાજર કર્મચારીના કહેવા અનુસાર ધારીના પશુ દવાખાનામાં કાયમી ડોક્ટર નથી. બગસરાથી જ ડોક્ટર સપ્તાહમાં 2 દિવસ માટે આવે છે. અમરેલી જિલ્લાનો ધારી તાલુકો કે જે ગીર વિસ્તાર તરીકે ઓળખાય છે. ગીર વિસ્તારમાં પશુપાલન સાથે સંકળાયેલા માલધારી અને ખેડૂતો પાસે હજારોની સંખ્યામાં પશુઓ છે, પરંતુ આ પશુઓની સારવાર માટે તાલુકા મથક એવા ધારીના પશુ દવાખાનામાં કાયમી ડોક્ટર નથી, સુવિધાઓ નથી, દવાઓ નથી તેવી ફરિયાદો લોકો કરી રહ્યા છે. રિપોર્ટર પ્રતાપવાળા, ધારી, અમરેલી. તમારું નામ? દિનેશભાઈ ચૌહાણ. અહીંયા પશુ દવાખાનામાં તમારું પીઓનું પટાવાળામાં. ઠીક. અત્યારે અહીંયા સાહેબ કોઈ હાજર? ચાર્જમાં છે બગસરા, માલવિયા છે. બગસ રેગ્યુલરમાં કોઈ છે નહીં. ઠીક. તો કોણ આવે છે અત્યારે અહીંયા? માલવિયા સાહેબ આવે. ક્યાંથી? બગસરાથી. ઠીક. ક્યારે આવે છે? કાંઈ એવું હોય તે આવતા હોય અઠવાડિયે કાંઈ 1-2 વખત એનું 2 વખત. ઠીક. એવું તો અત્યારે અહીંયા કોઈ આવે ઢોર પશુને લઈને તો એને શું કરવાનું? અહીંયા જે પ્રાથમિક સારવારને જે ખબર હોય એ ઓલું કરી દઈએ એમ.